હલો. હલો, હા. સાગરભાઈ નો નંબર છે? સાગરભાઈ રાઠોડ? હે? સાગરભાઈ રાઠોડ ને તમે? હા. મેં તમારું ફેસબુક માં જોયું હમણાં. હા બેન. હવે હું પોતે છે ને ભાવનગર થી વાત કરું છું અને બોલો. મેં એમાં એવું વાંચ્યું સામાજિક કાર્યકર એટલે મેં તમને ફોન કર્યો. હવે હા. મારે છે ને તમે આ સામાજિક કાર્ય કરતા હોય અને કોઈ એવું બાળક આવી જાય ને તમારા ધ્યાનમાં કે જેને કોઈ ઉછેરનાર નથી અથવા ધ્યાન રાખનાર નથી, તો હા. મારો એક કોન્ટેક્ટ કરશો. એમાં એવું છે, હું પોતે બ્રાહ્મણ છું, નાગર બ્રાહ્મણ. હા. અહીંયા ભાવનગરમાં રહું છું, એકલી જ છું. બરાબર, મારે પોતાને ઘરનું ઘર પણ છે અને હા. મારે એવા બાળકને દત્તક લેવાની ઈચ્છા છે કદા. તમારું નામ શું છે બેન આખું? મારું નામ કાજલબેન ભટ્ટ છે. કાજલબેન ભટ્ટ. હું પ્રશ્નરા નાગર બ્રાહ્મણ છું. ભાવનગરમાં ટિફિન સર્વિસ ચલાવું છું અને શેની સર્વિસ ચલાવો છો? ટિફિન સર્વિસ. બરોબર, સેવાનું કામ છે ને તો હા, અને મેં MSW મેં પોતે કરેલું છે હા. અને મારે બુધેલમાં પોતાને મારે જમીન છે ને એ જમીનના થોડા કાગળિયા પતી જાય ને એટલે મારે ત્યાં નીચે દુકાન અને ઉપર મારે ઘરની ઈચ્છા છે. બરોબર. બરાબર, હા. એટલે મારે કોઈ આર્થિક રીતે કઈ તકલીફ નથી ટૂંકમાં. બરોબર. બરોબર, પણ આ હા. રીતે એક બાળકની ઈચ્છા છે. હું પોતે ડાયવોર્સી છું, બીજી વાર રીમેરેજ મારે કરવાની ઈચ્છા નથી જરાય. હા, બરાબર, એટલે તમે એકવાર મેરેજ કરેલા છે? હા, મારે એક વાર થઈ ગયા છે અને મારે લવ મેરેજ નહોતા, એરેન્જ જ હતા. બરોબર. બરોબર, પણ વિચારસરણીમાં તફાવત ને બીજું ઘણું બધું એટલે હવે મારી રીમેરેજ ની કોઈ ઈચ્છા નથી. બરોબર. મારા ફાધર છે નહીં, મધર છે એ એમના મારા ફાધર ના ઘરમાં જ રહે છે અને હું હા. પોતે અત્યારે ભાડે રહું છું. મારા બુધેલ નું થઈ જાય એટલે મારે ત્યાં શિફ્ટ થઈ જવાનું છે. બરોબર. બરોબર, એટલે મારે બીજી કોઈ આર્થિક તકલીફ નથી. હા, હા, એટલે આ રીતે સામાજિક કાર્ય કરતા હું તમારા ધ્યાનમાં આવી જાય ને હા. તો મને કહેશો. ના, ખબર ને બેન, એટલે આમ તમારે દત્તક લેવા, દીકરાને દત્તક લેવો છે ટૂંકમાં, એવું છે ને? દીકરો કે દીકરી, આપણે કોઈ ઓલું નથી. બરોબર છે. મારે કોઈ એવું નથી કે દીકરો કે દીકરી પેલું જે આવે જેના નસીબમાં સારું લખ્યું હશે ભવિષ્ય એ હા, આવશે એમ. એટલે એમ નથી. મારી વાત સાંભળો, તમારે એક સહારા માટે તમારે જોઈએ છે ને ટૂંકમાં. સહારો જો સહારો એવો શબ્દ હું નહીં વાપરું. એનું ભવિષ્ય ને મારું ભવિષ્ય બેયનું અરે, સાચું શબ્દ થઈ બેન ખોટું નથી થઈ. વાપરતો હું, તમે સમજતા નથી. હા સહારો એટલે તમારે ઈ તમારા હારે રે અને તમને એમ એમ હા, એમ 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 હું બધી સહારો રીતે કહું એમ. છું. કઈ ભાઈ જીવન સાથીનો સહારો નથી માંગતો બેન. નહીં નહીં નહીં, જીવન સાથી એમ નહીં, ટૂંકમાં એને અને મારે બંનેને એકબીજાને હૂંફ મળશે એમ. પેલું હા, બાળક હશે નહીં એમ થશે કે હા ભાઈ એટલે મને હું કોઈ કઈ છે. એવો તમે એમ કહો કે એ સહારો એટલે હું કઈ ઓલું નથી કેતો કે નહીં નહીં જીવન નહીં સાથીનો નહીં સહારો નહીં નથી નહીં, કેતો એ તો હું. હું એ સમજી ગઈ. તો બાળક પણ છે તો બાળક તો એ જ હોય ને, સહારા હા, માટે એ તમારે જ લેવાનું હોય ને, બીજું તમારે સહારામાં હા એમ. હા અને તો એમને પણ એક સારું એને બાળકને સારું શિક્ષણ આપણે અને સારી સ્કૂલમાં દાખલ કર્યો હોય તો એમને પણ સારું શિક્ષણ મળે, હા. ભણતર મળે, સારા સંસ્કાર મળે. અમે બ્રાહ્મણ છીએ એટલે સંસ્કાર સારા જ આપશું. એ તો બરોબર છે, બ્રાહ્મણ છો તો સંસ્કારી તો બધી સારી વાત છે, એવું કઈ નથી. સંસ્કાર તો જે આમાં શું છે કે વ્યક્તિ સંસ્કારિક માણસ હોય ને એના કુળથી હસતો જ ન રે. તમે હા કેમ એમ. કીધું એમ એટલે તમે સંસ્કારિક માણસ છો એ વાત સાચી વાત છે, પણ કહેવાનો મતલબ એવું છે કે હવે તમારે એ દીકરી કે દીકરો ગમે કેટલી ઉંમર નો હોય તો ચાલશે? મારે જો 5 વર્ષ સુધીનું તો હોય ને તો ચાલશે જ તે. બરોબર. બરોબર, પછી કોઈ એવું 1-2 વર્ષ છે જતું કરવું પડે કે એનું કારણ છે. પછી બહુ મોટું બાળક હોય ને તો સમજણું થઈ જાય તો એ પછી એડજસ્ટ નહીં કરે પોતે હા, બરોબર છે. એમ. પણ વધારે પડતું બેન મોટું એમાં પછી શું છે, એડજસ્ટ નહીં કરે. તમારી ઉંમર કેટલી છે બેન અત્યારે હાલ? મારે 40. 40 વર્ષ, બરોબર. આપણે કયા બ્રાહ્મણ છો? અમે પ્રશ્નરા નાગર બ્રાહ્મણ. બરોબર, કઈ વાંધો બેન. તમારું નામ પાછું ભૂલાઈ ગયું, મને શું કીધું તમે? કાજલબેન ભટ્ટ. કાજલબેન ભટ્ટ. હા, હા. હવે એમ કહું એટલે જે તમારા કાંઈ જો દત્તક વિધાનની પ્રક્રિયામાં જે કરવી પડશે ને તો આપણે કાયદાકીય પ્રક્રિયા કરી જ લેશું. એ એનો કાયદાકીય ખર્ચો રીતે હું હું તમને ઉપાડી એ જ લઈશ. સમજાવું છું બેન કે કાયદાકીય રીતે છે ને તમારે એ બધું લેખિતમાં એ બધું કરવું પડે કે દત્તક તમે લ્યો છો હા ને એમ. બેન કે આ એ તો દીકરાનો ઘણું લાંબી પાલક પ્રક્રિયા પિતા છે. તરીકે, મારી વાત સાંભળો, પાલક માતા તરીકે તમારે એ છે ને એ તમારે એ દસ્તાવેજ કરવો પડે બેન. દસ્તાવેજ નહીં એટલે આખું એ તો પોલીસ સ્ટેશનમાં તમારે અરજી આપવી પડે. પછી તમારે અરે જજની બેન, સામે હું પણ એમ તમારે કહું કરવું છું કે પડશે. તમે પાલક પિતા તરીકે તમે એને જે સ્વીકારો છો ને બાળકને, હા હા એ બાળકનું તમારે સોગતનામું કરવું પડે. હા હા, એમ જ કહું છું, બધું કરવું પડશે. હા, એટલે એમ બધું થાય ને પછી એમાં શું છે કે ભવિષ્યમાં બાળકને કોઈ જવાબદારી તમારી રહી બેન. હા, એમ કાલ સવારે આવીને કોઈ એમ કે આ અમારું છે તો હું ક્યાં જાઉં? હા, એટલે એવું ઈ નો થાય ને કહીએ એટલે કે એ બધું કરવું પડશે. ઈ કઈ ન કે બીજા નંબરની અંદર ઈ કે જે બાળક છે ને એની બધી જવાબદારી તમારી આવે એમાં. મારી આવે એટલે કેમ કે એક એટલે એના મેં પાલક કીધું પિતા તરીકે તમે ગણાવી. હા એમ એ તો બરોબર જ છે ને, કાયદેસર વાત છે ને. હા, એટલે મારું કહેવાનું એવું છે કે આ વસ્તુ છે ને બેન, આ રીતની ઘટના થાય હા,
નહીં એ તો હજી કોર્ટમાં તમારે પેલું કરવું પડશે ને, સોગંદનામું કરવું આ પડશે ને એફિડેવિટ કરી કોર્ટમાં. દે ને તમે ચોગટનામું, એ કોર્ટમાં જ છું ને બેન, સોગટનામું જે કહું છું એ કોર્ટમાં પછી કરવું તમને પડશે. કહું જવો કોર્ટની અંદર એ સોગટનામું કરો ને એ કોર્ટની ત્યાં તમારે થાય. અને બીજા નંબરની વાત એ તમને વાત કરું કે તમારી જે અરજી છે ને એ બધે ત્યાં નજીકના પોલીસ સ્ટેશન હોય ને પોલીસ ત્યાં જમા કરવી સ્ટેશનમાં પડે. આપવી પડે, એ તો કહું છું હું, હા પોલીસ સ્ટેશનમાં આપવી એટલે પડે. આ રીતનું બધું હોય ને ભવિષ્યમાં એ બાળકની જવાબદારી બધી તમારી આવે. અને એ બાળકને ભવિષ્ય ભણતર આગળ વધારવી બધી તમારી જવાબદારી. તમે એવું બધી લેખિત મારી જ આવે, એ કાયદેસર લેખિત મારી આવે બધું તમારે ભાઈ. કરવું પડે બેન એનું. એ તો કરવું જ પડે ને. અરે હમ હું તો એમ ક્યાં સુધીનું એવું કહીશ કે કદાચ તમે મને કરી દીધું ને બરોબર, આ રીતે ગોઠવણ કરી દીધી, હા પણ તમારે હું એની જવાબદારી લઈશ. અને હા તમે વર્ષે વર્ષે તપાસ કરતા રહેજો. મેં ક્યાં ના અરે પાડ્યું તપાસ તો જો કે બેન વાત સાંભળો, તમે તપાસ તો વ્યવસ્થિત રાખો છો ને, તમારું બસ એમ. બાળક, તમે જો એ બાળક છે ને એ બાળકને કઈ તકલીફ પડે ને એ બાળક તમારે હારે નથી રહેવું એવું કઈ તો એ પાછું તમારે ન રહી શકે. એની ઈચ્છા મરજી વિરુદ્ધ એ તમે મરજી વિરુદ્ધ નું કામ તમે ન થઈ શકે. સમજાણું? હા હા એ બાળક અમે પુખ્ત વયની ઉંમર થાય કે 18 વર્ષની કે 20 વર્ષની ઉંમર થાય પછી બાળક એમ કે હવે મારે મારી રીતે મારે રહેવું છે અને મારો સ્વતંત્ર મારો અધિકાર છે કે હું ગમે ત્યાં રહી પણ શકું. ઈ તો હવે આપણા પોતાના છોકરા હોય તોય કહી દે છે હવે, ઈ તો હા એટલે ક્યાં હું સવાલ જ તમને આવે. આ એક વાક્ય તમને સમજો, આ રીતની આખી પ્રોસેસ હોય છે. હા પછી હા તમે એમ કહો એટલે કે નહીં મેં તમારે આ હં. ના ના એવું ન હોય, એવું ન હોય. ઈ તો મને ઈ તો આપણું બાળક હોય ને તોય કહી દેશ ભાઈ, એટલે ઈ કોઈ હવે પ્રશ્ન તમારી નથી. દીકરી હોય બરોબર, તમે કુખે જન્મ આપેલો હોય ને તો એ 18 વર્ષની દીકરી થાય ને પુખ્ત વયની ઉંમર થાય એટલે પછી એટલે એમ ઈ કે તો મારે લગ્ન કરવા છે લવ મેરેજ, તો એ કરી લે એમાં કાયદા કે રીતે એ બધું કરી શકે. પછી એમાં હા તમે ઈ તો એ હવે હા પછી તમે એને અટકાયત ન કરી એટલે આ બાળકને એ રીતનું જ ઉચ્ચાર આ રીતનું જ બધું અન્યાર થાય એમ. ના ના એવું કોઈ તમારા ધ્યાનમાં આવે ને બાળક હા અને હોય તો એ મને તમે તમારે કહેજો. એટલે હું તમને મારી વાત સાંભળો, કાજલબેન તમારું આખું નામ શું કીધું? કાજલબેન તમારા બાપુજીનું નામ? મારું કાજલબેન દર્શનકુમાર ભટ્ટ, હા તમારું રહેવાનું ક્યાં? ભાવનગર, ભાવનગર એટલે કયા એરિયામાં? સુભાષનગરમાં. સુભાષનગરમાં. તમે અત્યારે ટિફિન સર્વિસ આપો છો તો એકલા જ કામ કરો છો કે કોઈ નીચે માણસો નહીં રાખો? હું એકલા જ કરું છું બધું મારું. હા એટલે ટિફિન સર્વિસ કઈ રીતના આમાં ગરીબોને દાન રીતે કે કઈ રીતે છે? ના રે ભાઈ ના, ગરીબોને નહીં, મારે ઘરવા કરવા માટે માણસો આવે છે. હા એક બે જણા મેં રાખેલા છે અને મારે બંધાવેલા ગ્રાહક હોય એમને હું, વૃદ્ધો છે પછી સ્ટુડન્ટ છે બરોબર બરાબર, એ રીતે બરોબર. ઘર કરાવ બધું જ. ના ના સારી વાત કહેવાય બેન. એમ. તમે આ કામ કરો એ બહુ સારું કહેવાય ને અમે તમને ધન્યવાદ દઈએ કે આ કામ તમે એક બ્રાહ્મણ દીકરી થઈને એક સેવાનું કામ કહેવાય ને. હા એમ. હવે કાજલબેન હું એમ કહું છું તમારો આ જે છે ને તમારો નંબર નહીં મુકાય, કેમ કે તમારો નંબર મૂકીએ તો લોકો ફોન તમને બહુ કરે બરોબર. હા 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 એટલે તમારો ઓડિયો આપણે મૂકી દઈશું, કેમ કે મને મારો કોન્ટેક્ટ કરશે ને કે જેની પાસે દત્તક જેને દેવાની ગણતરી હોય અને કઈ અનાથ આશ્રમમાં બાળક હોય ને એને કઈ કદાચ જો એવી ઈચ્છા પ્રમાણે તમે લઈ શકશો તો એવું એવું બની શકે તો ચાલે. હા તો એ વાંધો નહીં. પણ એટલે અનાથ આશ્રમમાં તો કાયદાકીય રીતે એ લોકો અનાથ આશ્રમમાં તો હવે કારામાં નથી આવી ગયું. હા એટલે એ કઈ અનાથ આશ્રમ માંથી બાળક નો દે પણ જ્યાં કોઈ મૂકવા જતા હોય કે નહીં હા કે અનાથ હા આશ્રમમાં ઈ આપણો કોન્ટેક્ટ કરે બરોબર છે. હા એ મારો કોન્ટેક્ટ કરે, કેમ કે તમે દીકરી છો ને એટલે તમારો નંબર નો મૂકી છે, કેમ કે આમાં તમારે કાયમ ના કેટલાય ફોન આવે, અમુક આવારા તો ફોન કરે તો પછી ખોટું વધે બીજું કામકાજ થાય હા એવું ન એટલે કરે. આવારા ફોન કરે તો આપણને ખબર ન હોય એવું હોય અમારી જવાને તો. હા એટલે હું એમ કહું તમારો નંબર હું ઓડિયમ નહીં મૂકું, મારો નંબર મૂકી દે. એનું કારણ છે કે મારો કોન્ટેક્ટ કરશે ને એટલે હું તમને એ કોઈ આવશે મારી પાસે તો તમને એ કરાવી દે કોન્ટેક્ટ તમારો. આ નંબર તમારો હું સેવ કરી લઉં છું. હા મારો બીજો નંબર હું તમને આપી દઉં અને આ આપી દઉં. ના તમારી રીતે તમારા ઓલામાં મૂકી દો. તમારે કોઈ એવું આવે ને ધ્યાનમાં એટલે ઈ તો મને તમારો તમે જાણ કરજો. હા હું તમને જાણ કરીને દીકરી કા દીકરો જે હોય. જે આવે એ આપણે જેનું ભવિષ્ય છે ને એ આપણી જોડ સાથે જોડાયેલું હશે ને એ આવશે ભાઈ. હા બરોબર આપણે છે. કાંઈ એવું નથી. અને તમે બરોબર. મેરેજ કર્યા હતા બેન એમાં કે તમારે નથી સફળતા મળી તમને? ના એમાં પ્રોબ્લેમ એટલો જ થયો મારે કે હા એ જે મારા હસબન્ડ હતા હા એમને અમેરિકા રહેવું હતું બરાબર. હા અને એમની ગણતરી એવી હતી કે હું એમના માતા પિતા સાથે અહીંયા ભાવનગરમાં રહું બરાબર. એટલે હા એમનું પાછું ગાંધીનગર ઘર હતું એટલે મેં એમને એવું કીધું, મેં કીધું તમારું જે ઘર છે ભાવનગર મારે ગાંધીનગરમાં હા ત્યાં સાથે રહીએ અને તમે આવજા કરો તો કે એવી રીતે નહીં થાય બરાબર. અને હા અહીંયા એમનું ઘર છે ને હા એમનું ઘર એટલું બધી હદે નાનું હતું ને કે એમાં હવે તમે જ વિચારો કે ભાઈ સાવ નવી વ્યક્તિ હોય હા હવે એકલા સસરા ને ફરતા હોય તો એમ કેમ હવે મેળ પડે. ઘણી હા ના બધી ના રીતે આ બેન ઈ તો બધું વિચારવું પડે ઘણી જોવું પડે. બધી વસ્તુઓ એમાં વિચારવાની હતી. પછી એટલે એ થોડાક વિચારો ને પછી એમાં એવું થયું કે એ ભાઈ છે એ ભાગી ગયા. એટલે અમેરિકા ભાગી ગયા તો હું એમના ઘરમાં જ્યાં ગાંધીનગર હતી ત્યાં હું 2-2.5 વર્ષ રહી એકલી. અને કાયદેસર આપણે કોર્ટ કેસ જ કરવો પડ્યો છૂટાછેડા લેવા માટે.
હા કોર્ટ કેસ કર્યો એટલે તરત જ એ ભાઈ અમેરિકાથી ભાગીને પાછા અહીંયા આવ્યા અને હા પછી મને કઈ એવું લાગ્યું નહીં કે મારે ફરીને પાછું જોવું જોઈએ કારણ કે મેં જે સિચ્યુએશન ભોગવી હોય બરોબર ત્યાં હા એકલી રહી ત્યાં ટ્યુશન કર્યા ત્યાં મારું પોતાનું રોજગાર ચલાવ્યો આ તે બધું કરી અને હું સ્થિર થયો પછી તો હું માણસ પાછળ નો જ જોઉં ને હા બરોબર. અને જોઉં તો હું ગાંડી કેવા પણ બેન મારી વાત સાંભળો, એ તો બધું ઠીક છે પણ હવે એ અમેરિકા જાય એવો માણસ છે તો અહીંયા એનું થોડુંક વ્યવસ્થિત મકાન ઘર રાખીને એને બાળકોને એના આ બાળકો તો જે નથી પણ તમે હવે તો ધર્મપત્ની છો. ભાઈ ડાયવોર્સ થઈ ગયા છે એટલે એ તો કોઈ પ્રશ્ન જ હવે નથી હા આવતો હવે એટલે તમારા ધર્મપત્ની તમે એના હતા બરોબર, તો એને વ્યવસ્થિત ન રખાય તો એને એ ભૂલ કહેવાય. અમેરિકા જાય તો એની પાસે પૈસા તો હોય જ તે એમને તો જવાતું નહીં હોય. બધાને ખબર છે ગામ આખાને ખબર છે અમેરિકા ભાગી ગયો તો મારે ક્યાં ખોટું બોલવાનું નહીં અમેરિકા ગયો બરોબર તો નોકરી ધંધો કામ કરતો હોય છે ને ત્યાં. નોકરી કરતો તો પણ કહેવાનો મતલબ એમ કે અહીંયા રહેવું જ નહોતું એમ ટૂંકમાં એની અહીંયા રહેવાની ગણતરી નહોતી 6 મહિને વર્ષ અહીંયા આવવું ને પછી પાછું અમેરિકા જતું રહેવું એમ મને સાથે નહોતી લઈ જવી એમ ટૂંકમાં તમે એમ સાથે ન લઈ જાય તો એ વસ્તુ થોડી હાલે બેન. હા બસ એટલે તો મારા પપ્પાએ ચોખ્ખું જ એ વખતે મારા પપ્પા રહેતા હતા ને મારા પપ્પાએ ચોખ્ખું જ કીધું ભાઈ તો કામવાળી કઈ થોડી કામવાળી તો 5,000 માં મળે છે બાયરી જોતી હોય તો લઈ જા નહીં મારી છોકરી થોડી વધારાની છે બરોબર છે. દરેક ને પોતાની એમાં હોય જ ને ભાઈ ચોખ્ખી વાત છે ને હા એ તો બેન છે જ ને કેમ નહીં. બરોબર એ મારે તો રાખવી જોઈએ ને તમે તમે એમ કેતા તમારા મા બાપ ને રાખો તો તમે અહીંયા રહ્યો હા એ તો બધાને રાખવા પડે, બાયું મા બાપ ને બધાને રાખવા પડે એવું તો એ મા બાપ ને રાખવાની વાત નથી પણ તમારે તો અહીંયા રહેવું જોઈએ ને રહેવું જ જોઈએ ને બેન કેમ નહીં. કેમ કે જો જીવન જરૂરિયાત ની અંદર છે ને બધી જરૂરિયાત છે જીવન ની અંદર. જો એક વસ્તુ જાતીય કે ઓલી જરૂરિયાત ન હોય પણ તમે એક વસ્તુનો વિચાર કરો કે સસરા એ મોટી ઉંમરના હોય બરાબર પછી બધું એ વિચારવું પડે ને અમારે આજનો સમાજ કઈ એવો તો સારો છે નહીં હા એટલે અમારે તો બધું વિચારવું પડે ને ભાઈ. ના ના બેન તમે આ વિચાર કર્યો સારું કર્યું કેમ કે આમાં પછી કઈ આગળ બાળ બચા થઈ હું જ છું અત્યારે હું આ બાળક લઉં છું તો મને ખબર હોય કે ઈ બાળકને મારે કઈ ન થવા દેવું જોઈએ નહીંતર જવાબદારી મારી આવે ખબર છે ઈ બાળકને મારે એકલું ન તો મુકાય. આ માણસ તો બેન ગાંડો કહેવાય, તમારો ઘરવાળો હતો એ ગાંડો કહેવાય. ઈ તો વાત છે તો અમે આમ તો મૂક્યું એટલે ઈ નકર એને ઈ અહીંયા એને 6 મહિને કદાચ કાંટો આવો. મારે હું અત્યારે દીકરી આવશે મારા ઘરમાં તો દીકરીને હું એકલી ન મૂકી શકું તમને ખબર છે. હા બરોબર છે. ઇવન મારા ઘરમાં અત્યારે ડોગ છે ને સ્ટ્રીટ ડોગ છે મારા પણ હું 15 થી 20 સ્ટ્રીટ ડોગ ને તો હું ખાલી રોજનું ખવડાવું છું બરોબર મારા ખર્ચામાંથી હું કાઢીને રોજનું એને ખવડાવું છું એની દવા દારૂ જે કઈ બને બધું કરાવું છું મારા ઘરમાં બી સ્ટ્રીટ ડોગ જ છે કોઈ મોટું ઓલું નથી. આ અત્યારે મારી બાજુમાં સૂતું છે તો કહેવાનો મતલબ એમ કે મારા ઘરમાં જે છે ને એને હું બહાર જાઉં ને તો હું એકલું નથી મૂકતી બરોબર. તો પછી આ તો બાળક છે પત્ની છે પછી એની કઈ જવાબદારી તો હોય કે ન હોય. હોય જ ને કેમ નહીં બેન. તમે મને દીકરી આપશો તો કાલે સવારે મારે હું દીકરીને મૂકીને વયા જવાય નહીં ન જવાય. ના ના કઈ વાંધો નહીં બેન. હવે તમારે સંસાર ભોગવવાની ઈચ્છા નથી ને તમારા બાળકની ઈચ્છા છે તો તમારે બાળકની ઈચ્છા છે મારે સંસાર તો ભોગવવાનો મેં જોઈ લીધો એટલે આમાં કઈ લૂંટી લેવા જેવું કઈ સંસારમાં ભાઈ છે નહીં. હા બરોબર છે. મેં જોઈ લીધું અનુભવી લીધું પછી તમે થાકીને કહેતી હશે ને નથી એમ. સંસારથી તમે કંટાળી ગયા છો બેન. નહીં હું અત્યારે મારું આધ્યાત્મિક જીવન જ છે ભાઈ. સાંસારિક જીવન છે ને સાંસારિક એટલે આમ આધ્યાત્મિક મીન્સ હું સેવા કરું છું આ ડોગ્સ ની સેવા કરું છું મારાથી આ જો ટિફિન સર્વિસ માં હું નજીવા ભાવે આપીને એ પણ હું સેવા જ કરું છું. મારા આર્થિક રીતે કોઈ તંગી મારા જીવનમાં હું આવવા નથી દેતી બરાબર. એટલે આમ જુઓ ને તમારું હવે જીવન છે એ પેલું છે સરળ એકદમ મારે કોઈ માથાકૂટ્યું જીવન મને જોતું નથી ગમતું નથી. હા બરોબર છે. તમે એક તમે છે ને બેન તમે ભક્તિ દાવાનું કામ કર્યું કે આ ભક્તિ જ કહેવાય કેમ કે સેવા ભાવ ભક્તિ જ ગણાય ને. બસ મારી પાસે જમીન નથી નહીતર તો હું આવા એક નહીં ઘણા બધાને હું કદાચ અનાથ આશ્રમ ખોલીને હું પોતે રાખું પણ મારી પાસે એટલી જમીન કેવું કઈ છે નહીં ભાઈ ખોટું મારે ક્યાં કઈ ના 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 સાચી વાત છે બેન. એટલું બધું હું નહીં કરી શકું નહીતર હમણાં હું એમ કહું કાલે હું કરું. કઈ વાંધો નહીં બેન. આ તમે મારો નંબર ક્યાંથી લીધો? આ ફેસબુક માં હતો. ફેસબુક માંથી? હા ફેસબુક માં હતો. કઈ વાંધો તમારા ઓડિયો ચડાવી દઈશું આપણે તમે નંબર મારો નાખી દઈશું એટલે મને ફોન કરશે તમારો કોન્ટેક્ટ કરાવી દે બેન. મને જેટલું બને એટલું વહેલું જો થાય એમ હોય તો મને કરાવજો. હા કોક મને ફોન કરે તો હું કેવરાય બેન તમ તારે. આ નંબર મારો રાખો અને હું તમને હમણાં છે ને આ તમારો WhatsApp નંબર છે ને મારો એક બીજો નંબર એ મોકલાઈ દઉં છું. ઓકે બેન. હો ને હા.